ત્યારે કોઈ વ્યક્તિનું આક્રંદ થઈને ભ્રષ્ટાચારના બેઈમાનીના પોતાનો જીવ દુભાવીને કોઈ વ્યક્તિ તમને પૈસા આપી રહ્યો છે, એ પૈસા તમે ઘરે લઈને જાઓ છો, એ પૈસાથી તમે રાશન લાવો છો, એ પૈસાનું તમે ખાઓ છો, જે હરામના પૈસા કહી શકાય, એ પૈસાથી તમને ક્યારેય સારો વિચાર આવી શકે નહીં. તો આ વિચારોનું પરિણામ એ છે કે એટલી ક્રુઅલ્ટી વિચારી શકે. કેમ કે તમારી કરોડોની આવક બંધ થઈ રહી છે, તમે એ નથી વિચારી રહ્યા કે તમારી બેઈમાની અને ભ્રષ્ટાચારીની આવક છે, આ કોઈ લોયલ આવક નથી. મેહુલ બોગરા બંધ કરાવી રહ્યો છે, તો એની હાવ મારી કરોડોની આવક બંધ થાય છે તો મેહુલ બોગરાને બંધ કરીને રહીએ. એ સમયે એમનો ઇન્ટેન્શન એ જ હતો કે મેહુલ બોગરા પતી જાય, રાઈટ? દેટ ઇઝ ક્લિયર. પણ થિંગ ઇઝ દેટ કે કરોડો લોકોના આશીર્વાદ આપણી સાથે છે, જે હજારો ગરીબોના આપણે કામ કરીએ છીએ. એ પ્લાન યસ, પ્રી-પ્લાનેડ હોય તો જ ધોકા હોય ને સાથે. સિમ્પલ કન્સેપ્ટ છે કે જ્યારે ધોકા ક્યારે હોય કે જ્યારે પ્રી-પ્લાનેડ હોય. મને તો એમને એકવાર ઓલરેડી વોર્નિંગ આપી દીધી હતી, પણ કેવું છે કે જિંદગીમાં ધમકીઓ જેટલી મળી છે કે ધમકીઓ પર ધ્યાન દેવાનો સમય નથી, રાઈટ? અને લક્ષ્યાંકો એટલા ઊંચા છે કે નાના મોટા અવરોધો પર હું ધ્યાન દેતો નથી. તો એમની કન્સેપ્ટમાં એવું હતું કે મેહુલ બોગરાને પતાવી દેવો છે, પણ હજારો લોકોના આશીર્વાદ છે એટલે કંઈ થવાનું નથી. પણ વસ્તુ એ છે કે એમની સામે કેસ થયો છે, કોન્ટ્રરી કેસ, કાઉન્ટર કેસ મારી ઉપર થયો છે, જેને આપણે હાઈકોર્ટમાં કોશિંગ માટે રદ કરવા માટે મૂકી દીધો છે. ન્યાયતંત્ર છે એટલે કોઈ પ્રોબ્લેમ હોતી નથી ને ઉપરથી હું વકીલ છું, એમાં સ્ટે આવી ગયો છે જે મારી સામે કેસ હતો, અને એની સામે જે કેસ છે એ સુરત કોર્ટમાં ચાલે છે, જે 4-5 વર્ષ ચાલશે અને એમને સજા પણ પડશે. એ 100%ની વાત છે. પણ વસ્તુ શું છે કે કોઈના કોઈ જગ્યાએ જો મને કોઈ જગ્યાએ કાયદાકીય કે બીજી કોઈ પ્રોબ્લેમ નથી હોતી, હંમેશા મને એક વસ્તુની કમી મહેસૂસ થાય કે મારી પાસે એટલો પાવર નથી કે હું એમને સીધા કરી શકું, રાઈટ? કાલે ઉઠીને વ્યક્તિ સસ્પેન્ડ થઈને પછી પાછો નોકરીમાં આવે તો ચોરનો ભાઈ ઘંટી ચોર એ ક્યારેય બદલાવાનો નથી, રાઈટ? તો એને ડિસમિસ કરીને ઘરે બેસાડવાનો જે પાવર હોય ને એ મારી પાસે નથી. એ કમી હંમેશા હું મહેસૂસ કરું છું કે ભાઈ આજે મેં કોઈ ચોક ઉપર, માની લો સરદાર માર્કેટ છે, રાઈટ, મેં હપ્તાખોરી બંધ કરાવી તો ત્યાં 5 મહિના પછી પાછી હપ્તાખોરી ચાલુ થાય ને તો મને મનમાં દુઃખ થાય, રાઈટ, કે આવું કેમ? અને હપ્તાખોર મેં જેને સસ્પેન્ડ કરાવ્યા છે એને હું 6 મહિના પછી પાછો ડ્યુટી ઉપર જાઉં ત્યારે મને દુઃખ થાય કે આ વ્યક્તિ પાછો ડ્યુટી ઉપર આવીને પાછી હપ્તાખોરી કરશે. તો એ પાવર આપણને જોઈએ કે એને ડિસમિસ કરીને ઘરે બેસાડી દઈએ ને. આવા દાખલા 10 બેસાડો ને તો હરેક વ્યક્તિ ઈમાનદાર થાય, કેમ ના થાય? પણ આ દાખલો બેસાડવા વાળો કોઈ વ્યક્તિ તો જોઈએ જે સિસ્ટમમાંથી હોય, નથી. એ તકલીફ છે. ફેમસ સ્લોગન છે, સિસ્ટમને બદલવા સિસ્ટમમાં જવું બહુ જરૂરી છે. જવું છે સિસ્ટમમાં 100% આવીશ. મેં કીધું ને, પાવર મારામાં જેટલી ક્ષતિ મને મહેસૂસ થાય ને એ ક્ષતિ હું પૂરી કરીને રહું છું, રાઈટ? તો મને કદાચ એવું લાગે કે જાહેર જનતાના કામ નથી થતા, જાહેર જનતાના કામ કરવા માટે હું અહીંયા ટૂંકો પડું છું, તો આપણી પહોંચ લંબાવીશું, રાઈટ? સિસ્ટમમાં ઘૂસશું અને બેમાનોને દૂર કરશું ને સિસ્ટમમાંથી સાફ કરશું. એ નિશ્ચિત વસ્તુ છે. જો સિસ્ટમ, મને એવો કોઈ શોખ નથી કે મારે ગૃહમંત્રી બનવું છે, એ પણ સ્પષ્ટ કહી દો, રાઈટ? પણ મારી ઈચ્છા એવી 100% છે કે મારો વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભ્રષ્ટાચારી સામો દેખાય છે, તો ગૃહમંત્રી ખુદ એવા પગલાં લે કે કાલે ઉઠીને ઘરે બેસી જાય. તો મેહુલ બોગરાને ગૃહમંત્રી બનવાની કોઈ જરૂર જ નથી. પણ જો આ વસ્તુ ના થયું તો પછી બધી વસ્તુ વિચારવી જરૂરી છે. તમે જ્યારે સિસ્ટમમાં જાઓ ત્યારે આ 2 આઈડિયોલોજી આવે, બરાબર છે? એક આઈડિયોલોજી ડ્રીવન અને એક પાર્ટી ડ્રીવન, બરાબર? તમે કઈ આઈડિયોલોજીમાં બિલોંગ કરો છો? ફોર એક્ઝામ્પલ, કદાચ સિસ્ટમમાં તમારે જવું છે તો ચુનાવ લડવો છે તો કોઈ પાર્ટી સાથે જોડાવવું તો પડશે. ફોર એક્ઝામ્પલ, હું નરકનો રાજા બનીશ પણ સ્વર્ગના નોકર બનવાનો મને કોઈ શોખ નથી. સિમ્પલ ઇઝ ધેટ કે પાર્ટીમાં જોડાઈને જો મારે પાર્ટીની ગુલામી કરવાની હોય ને તો પાર્ટીમાં જોડાવાનો મને કોઈ શોખ નથી. માની લો કે આજે ઉઠીને XYZ કોઈ પણ પાર્ટીમાં જોડાઉં, કાલે ઉઠીને પાર્ટી મને એવું કે તું જનતાના આ કામ ન કરતો, તું પોલીસ સામે અવાજ ના ઉઠાવતો, તું ભ્રષ્ટાચારી બંધ ના કરાવતો, તો લોકો તો મને ચાહે છે જ એટલા માટે કે હું એમનો અવાજ બનું છું. જ્યાં સિસ્ટમમાં લોકો અવાજ નથી ઉઠાવી શકતા ત્યાં હું અવાજ ઉઠાવું છું. તો જો હું અવાજ બંધ જ કરી દઉં મારો, તો પાર્ટીમાં જોઈન કરવાનો અમારો કોઈ મતલબ જ નથી ને. આજ દિન સુધી એટલે જ મેહુલ બોગરા કોઈ પાર્ટીમાં જોડાઈને ઇલેક્શન લડ્યો નથી. બાકી ચાહે કોર્પોરેટરનું હોય, ચાહે એસેમ્બલીનું ઇલેક્શન હોય 2022, કે ચાહે લોકસભાનું ઇલેક્શન હોય, હરેક વખતે મેહુલ બોગરાને એ ટિકિટ માટે ઓફર મળી છે XYZ પાર્ટી પાસેથી, પણ નથી જોડાયોનું એકમાત્ર કારણ એ જ છે કે મને કોઈ એવું કહેશે કે તમે જાહેર જનતાના અવાજ ના બનો તો એ મારાથી ક્યારેય નહીં થાય. અને હું પાર્ટી પોલિટિક્સમાં જાજો બિલીવ નથી કરતો, રાઈટ? સંવિધાનિક રીતે તમે જુઓ ને તો પાર્ટી પોલિટિક્સ ઇઝ નોટ એન ફેર. મેં કીધું ને કે તોડો અને રાજ કરો, જીતેલી ગવર્મેન્ટો પાડી નાખો, આ બધા પોલિટિક્સ અત્યારે થાય છે. હકીકતમાં આ પોલિટિક્સ ના હોવા જોઈએ. માની લો કે લોકસભાની 543 સીટ છે, હરેક વ્યક્તિને
કોઈ પાર્ટી ઉપર નહીં, પોતાના નામ ઉપર લડવાનું, વિસ્તાર વાઇઝ, રાઈટ? એમાંથી જેટલા 543 જેને વધારે વોટ શેરિંગ મળે છે એ લોકો જીતી જાય છે. પછી નંબર ઓફ વોટ નહીં, વોટ શેરિંગ પર્સન્ટેજમાં જેના ટોપ 10 છે એ લોકો પીએમ પદ માટે ઉમેદવાર. 543 લોકો જે ચૂંટાયા છે એ વોટિંગ કરે, એમાંથી જે ટોપમાં આવે વોટિંગ એ પીએમ પોતાનું કેબિનેટ બનાવે. હરેક વસ્તુ સ્વતંત્ર થવાની છે, તમે જુઓ, રાઈટ? આ પોસિબલ છે, સરકાર કરી શકે છે, પણ કરવાની દાનત નથી, કેમ કે પોતાના પગ ઉપર કુહાડી પડે. તો આ જે 7 પેઢીનું કરવું છે નેતા બનીને, એ ના થાય, તો જનતાના જ કામ થાય ને. તો આવું ક્યારેય કરવામાં આવશે નહીં. શા માટે? જનતાને લાભ થઈ રહ્યો છે, આપણે આપણા છોકરાઓને લાભ દેવાના છે. મારે તો એમને કેવું છે, આપણે એક કહેવત છે ને કે આપણે જેવું વાવીએ ને એવું લણીએ. હું 5 વર્ષ માટે, 10 વર્ષ માટે કે 15 વર્ષ માટે 3 ટર્મ નેતા બન્યો છું. હું સિસ્ટમને કંઈ આપતો જ નથી, મારું માત્ર ઘર જ ભરું છું, રાઈટ? તો કાલે ઉઠીને તમને સિસ્ટમમાંથી કંઈ નહીં મળે. 15 વર્ષ પછી તમે રિટાયર થઈ જશો, તમારો છોકરો જ્યારે પોલીસ સ્ટેશન જશે, એને મા બેનની ગાળ દેશે, ત્યારે શું કરશો તમે? તમારે જનતાની ભેગું જ રહેવાનું છે ને, અલગ તો રહેવાનું નથી. સ્વર્ગ તો તમે સ્થાપી નથી દેવાના. તો તમે સિસ્ટમ એવી બનાવો, તમે પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, મહેસૂલ વિભાગ એવું બનાવો કે કોઈ ગરીબ વ્યક્તિને અંદર જાય ને તો એનું કામ થઈ જાય. તો એ તમારો છોકરો ને તમારી આવનારી પેઢી ને એની પછીની પેઢી એ ફૂટ, એ મીઠાશ એ ભોગવશે. પણ એ ક્યારેય કરવામાં આવશે નહીં. માત્ર પોતાની 7 પેઢીનું કરવું છે, અને એમાં પછી એની પેઢી છે ને, એની પછીની પેઢી તો ગાળો જ ખાશે સરકારી કચેરીઓમાં. સરકાર ચલાવવા માટે તમારે કોકને તો ચૂંટવા જ પડશે. દેશ ચલાવવા માટે તો ડિસાઇડેડ છે. તમે કીધું એક ચોર છે, એક ઘંટી ચોર છે, બરાબર છે. હવે તમને નથી ખબર એક્ઝેક્ટલી ક્યાં છે. બીજી તમે વાત કરી કે સરકાર તોડીને બીજી પોતાની સરકાર બનાવે છે. હું તમને એક એક્ઝામ્પલ સાથે સવાલ પૂછું કે કોઈ જગ્યાએ રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલી રહ્યું છે, અને એટલા મોટા લેવલે રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલી રહ્યું છે કે એની નોટિસ લગભગ દેશ દુનિયામાં દરેક જગ્યાએ થવાની છે. આવા રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે કોઈ કેન્દ્રની સરકાર કોઈ પ્રોજેક્ટ પાસ કરે છે, બરાબર, અને એ પ્રોજેક્ટ બીજી ગવર્મેન્ટ ફક્ત ને ફક્ત પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે એ પ્રોજેક્ટ ઊભો રાખી દે છે. હું વાત કરું છું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની, બરાબર. એટલી ડિટેલમાં મને નથી ખબર, પણ મહારાષ્ટ્ર સાઈડનું કામ એક સમય માટે ઊભું રહી ગયું હતું, બિકોઝ ત્યાં શિવસેનાની સરકાર હતી, બરાબર, આ બાજુ બીજેપીની સરકાર હતી, જમીન અધિગ્રહણ થયું નહોતું. આવા સમયે સરકાર પડી ગઈ, સરકાર પડીને બીજી નવી સરકાર રચાણી, મિલીજુલી સરકાર રચાણી, અને જમીન અધિગ્રહણનું કામ ચાલુ થઈ ગયું, અને ફટાફટ રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલુ થઈ ગયું. જ્યારે રાષ્ટ્ર નિર્માણના નામે આવા કોઈ સરકાર પડતી હોય અને કામ થતું હોય છે, તો આવી સિચ્યુએશનમાં આપણે કયા લેવલની આઈડિયોલોજી અપનાવવી જોઈએ? એક્સપ્રેસ હાઈવે ઠીક છે, એ એક સુવિધાનો ભાગ કહી શકાય, અને એનાથી લોકોને ફાયદો થવાનો છે, પણ એનાથી સંપૂર્ણ રાષ્ટ્ર નિર્માણ છે એવું હું ક્યારેય નહીં કહું. રીઝન એવું છે કે તમે હંમેશા ઇન્ડિયામાં 10% લોકો એ અમીર છે, 60% લોકો એવા છે જે મધ્યમ વર્ગીય અને તમારી મારી જેવા લોકો છે જે જીવી રહ્યા છે, પ્લસ 30% લોકો એવા છે જે અત્યંત ગરીબ છે, જેને એક ટાઈમ જમવાનું માંડ મળે છે મજૂરી કરીને, દિહાડી કરીને, રાઈટ? તો સિસ્ટમ જ્યારે 30%ના લોકો જે ક્યારેય એક્સપ્રેસ હાઈવેમાં જવાના નથી, હું તમને ખાતરીપૂર્વક